નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લઘુત્તમ વેતન મેળવતા લાખો કર્મચારીઓના માનદ વેતનમાં વધારાને લઈને અને અન્ય જે કેટલાય પડતર પ્રશ્નો છે તે ઉકેલવાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આજના રોજ જાહેર સભા અને રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં લગભગ 1 લાખ જેટલા કાર્યકરો જોડાવા જઈ રહ્યા છે. ભારતીય મજદૂર સંઘ દ્વારા એક મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઘણા લાંબા સમયથી વિવિધ પડતર પ્રશ્નો જે ઉકેલાતા નથી, શ્રમિકોનું જે શોષણ થઈ રહ્યું છે, લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં આવતો નથી. મજદૂર સંઘની આ માંગણીઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. તેવામાં આજે એક મહત્વની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મજદૂર સંઘની સોમવારના રોજ રેલી અને જાહેર સભા યોજવામાં આવી રહી છે. તેમાં 1 લાખ કાર્યકરો પણ જોડાશે તેવી માહિતી મળી રહી છે. વિગતવાર જોઈએ તો શ્રમિકોનું નિષ્ક્રિય બોર્ડ ફરી કાર્યરત થયું છે. આ નિષ્ક્રિય બોર્ડ ફરી કાર્યરત થતા પડતર પ્રશ્નો ઉકેલવાની માંગણી હવે જોવા મળી રહી છે. સાબરમતીના રિવરફ્રન્ટ પર વલ્લભ સદન પાસે સોમવારના રોજ ભારતીય મજદૂર સંઘે સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધી મહારેલી અને જાહેર સભાનું આયોજન કર્યું છે. સંઘ સાથે સંકળાયેલા મિડ ડે મીલ, મધ્યાહન ભોજન કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કરો, GISFના કર્મચારીઓ, વિદ્યુત પરિવહનના કર્મચારીઓ, રેલવે, પોસ્ટ, પોર્ટ, બેંક, ઇન્સ્યોરન્સ, હેલ્થ વર્કર સહિતના 161 સંગઠનના લગભગ 1 લાખ જેટલા કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યા છે. કામદારોના પ્રશ્નો અંગે સરકારને આવેદન પણ આપવામાં આવશે. પ્રદેશ મહામંત્રી ગિરીશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શ્રમિક બોર્ડ, ગ્રામ શ્રમિક બોર્ડ, ESIC બોર્ડ હોય તેવામાં સંઘના કોઈ પ્રતિનિધિ નથી અને માત્ર અધિકારીઓ જ નિર્ણય કરી રહ્યા છે. આ બોર્ડમાં વર્કિંગ ના હોવાને પગલે અધિકારીઓ નિર્ણયો કરે છે. તેનું પુનર્ગઠન કરીને કેન્દ્રીય શ્રમ સંગઠનના પ્રતિનિધિઓનો સમાવેશ કરીને બોર્ડને કાર્યરત કરીને બોર્ડ બેઠક થઈને શ્રમિકોના પ્રશ્નોના ઉકેલની માંગ ભારતીય મજદૂર સંઘ દ્વારા કરવામાં આવી રહી છે. તો ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી માનદ વેતન વધારો, વિવિધ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવા, શ્રમિકોનું જે આર્થિક શોષણ થઈ રહ્યું છે તે રોકવા, વિવિધ લાભ આપવા, પૂરતું વેતન આપવા વગેરે માંગણીઓને લઈને માંગ કરવામાં આવી રહી છે. પત્રો પણ લખવામાં આવી રહ્યા છે. રેલીઓ, જાહેર સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહદઅંશે આ જે ભારતીય મજદૂર સંઘ હતું તે કંટાળીને કાર્યરત ફરીથી થયું છે અને હવે પડતર પ્રશ્નો ઉકેલવાની માંગણી ફરીથી કરવામાં આવી રહી છે. આજના રોજ રેલી અને જાહેર સભાનું આયોજન કરીને 1 લાખની વ્યાપક સંખ્યામાં કાર્યકરો જોડાવા જઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ કાર્યકરો 1 લાખ જેટલા કાર્યકરો જ્યારે જોડાશે ત્યારે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે. શ્રમિકોનું જે વિવિધ પડતર પ્રશ્નો છે, આંગણવાડી બહેનો હોય કે પછી મિડ ડે મીલ કર્મચારીઓ હોય, આશા વર્કર બહેનો હોય, આશા વર્કર કર્મચારીઓ હોય, GISFના કર્મચારીઓ હોય, વિદ્યુત પરિવહન, રેલવે, પોસ્ટ, પાટ, બેંક, ઇન્સ્યોરન્સ, હેલ્થ વર્કર સહિતના 161 સંગઠનના કર્મચારીઓ આ માંગોને લઈને ધરણા કરી રહ્યા છે. ધન્યવાદ.